નમસ્કાર મિત્રો, હું છું મેહુલભાઈ. આજે આપણે વાત કરશું કે ઓપ્શન ચેનની અંદર ગ્રીક્સ શું છે. ઓપ્શન ચેનની અંદર ગ્રીક્સનો ડેટા છે તો એ શું છે, એનાથી શું અસર થાય છે, કેવી રીતે એમાં ફેરફાર થાય છે, આપણે એ બધા વિશે આપણે વાત કરશું. હું તમને એન્જલ વનની એપ્લિકેશનમાં એક્ઝામ્પલ સાથે સમજાવીશ કે તમને ડેટા છે એ ક્યાંથી તમને મળશે. હવે એન્જલ વનની અંદર તમે ડીમેટ એકાઉન્ટ ના બનાવેલું હોય તો એ ડીમેટ એકાઉન્ટ તમારે બનાવવું હોય તો આપણા ક્લાસીસના નંબર ઉપર મને મેસેજ કરી દેજો. હું તમને એની લિંક છે તે મોકલાવી આપીશ, જેમાંથી તમે તમારું એન્જલ વનનું ડીમેટ એકાઉન્ટ છે તે બનાવી શકો છો. અને ડીમેટ એકાઉન્ટ કેવી રીતે બનાવવું એનો વિડીયો છે આપણી યુટ્યુબની ચેનલની અંદર આપણે મૂકેલો છે. અને આપણે ઇલેક્ટ્રા ક્લાસીસની એપ્લિકેશન છે એના ડેમો વિડીયોમાં પણ એ વિડીયો છે આપણે મૂકેલો છે. આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલી છે કે કેવી રીતે તમે ડીમેટ એકાઉન્ટ છે તે બનાવી શકો છો. ચાલો અહીંયા ધ્યાન રાખો, આપણે વાત કરીએ કે ગ્રીક્સની. આ તમે જે પેજ જોવો છો આ પેજ તમને નિફ્ટી 50 ઇન્ડેક્સ જે છે, ઇન્ડેક્સમાં નિફ્ટી 50 છે એનો તમને ડેટા તમને દેખાશે. એનો આ ઓપ્શન ચેનનો ડેટા છે. તમે નિફ્ટી 50નું ઓપ્શન ચેન ઓપન કરશો એટલે અહીંયા તમને એલટીપી દેખાશે. એલટીપી મતલબ કે લાસ્ટ ટ્રેડેડ પ્રાઇસ, એ મેં તમને આગળના વિડીયોમાં છે તે સમજાવેલું છે. અહીંયા તમને ઓઆઈ દેખાશે, મતલબ કે ઓપન ઇન્ટરેસ્ટ. ઓઆઈ મતલબ કે ઓપન ઇન્ટરેસ્ટ. અને એની બાજુમાં તમને અહીંયા ગ્રીક્સ દેખાશે. આપણે અત્યારે ગ્રીક્સ વિશે વાત કરશું. ગ્રીક્સ છે તે શું છે, તો ગ્રીક્સમાં છે ડેલ્ટા આવશે, થીટા આવશે, વેગા આવશે અને ગામા આવશે. આ બધા જે ફેક્ટર છે એને આપણે ગ્રીક્સ કહેવામાં આવે છે. ગ્રીક્સ તમને ઇઝીલી તમને અહીંયા ઓપ્શન ચેનની અંદર તમને બધા ગ્રીક્સ છે તે દેખાશે. આ જે તમે એક્ઝામ્પલમાં આ તમે સ્ક્રીનશોટમાં જોવો છો આ બધો કોલ સાઇડના ગ્રીક્સ છે. આ બધા ગ્રીક્સ છે એ કોલની સાઇડના ગ્રીક્સ છે. અહીંયા તમે પુટ ઉપર ક્લિક કરશો તો તમને પુટ સાઇડના બધા ગ્રીક્સ તમને અહીંયા જોવા મળશે. હવે આપણે આ ડેલ્ટા શું છે, થેટા શું છે, વેગા શું છે, ગામા શું છે, એ બધાની આપણે ડેફિનેશન સમજી લઈએ કે આ બધાને શું કહેવાય છે. તો કે ગ્રીક્સની આપણે પહેલાં વાત કરીએ. ગ્રીક્સમાં આપણે પહેલી વાત કરીએ કે ડેલ્ટા શું છે. ગ્રીક્સમાં આપણે પહેલાં વાત કરીએ કે ડેલ્ટા શું છે, તો કે અંડરલાઇંગ એસેટ્સ, જેમ કે સ્ટોક અથવા તો ઇન્ડેક્સની કિંમતમાં. અંડરલાઇંગ એસેટ્સ છે એમાં અમુક સ્ટોક પણ હોય છે અને ઇન્ડેક્સ પણ. બધી ઇન્ડેક્સની અંદર છે તમને ઓપ્શન ચેન તમને જોવા મળી જશે. તો કે એ ઇન્ડેક્સની કિંમતમાં 1 રૂપિયાનો ફેરફાર થવા પર, મતલબ કે એક ઇન્ડેક્સની કિંમતની અંદર 1 રૂપિયાનો ફેરફાર થશે ત્યારે ઓપ્શનના પ્રીમિયમમાં છે કેટલા રૂપિયાનો ફેરફાર થશે તે દર્શાવે છે. ડેલ્ટા શું દર્શાવે છે, તો કે ઓપ્શન જે છે મતલબ ઇન્ડેક્સની જે કિંમત છે, તો કે ઇન્ડેક્સની કિંમતમાં જે 1 રૂપિયાનો ફેરફાર થશે તો એની સાથે જે ઓપ્શનના પ્રીમિયમની અંદર કેટલા રૂપિયાનો ફેરફાર થશે એ છે ડેલ્ટા દર્શાવે છે. આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ કે જો ડેલ્ટા 0.6 હોય, ડેલ્ટા છે એ 0.6 હોય, અહીંયા તમે જોયું હતું તો કે આ જે 25,700નું જે પ્રીમિયમ છે કોલ સાઇડનું પ્રીમિયમ છે તો એમાં ડેલ્ટા છે એ 0.608 છે. 0.608 છે, મતલબ કે ઓલમોસ્ટ 0.6 છે. તો એનો મતલબ શું થશે, તો કે ડેલ્ટા જ્યારે 0.6 હોય તો એનો મતલબ એવો થાય છે કે જે અંડરલાઇંગ એસેટ છે એની કિંમતમાં 1 રૂપિયાનો ફેરફાર થશે તો એની સામે ડેલ્ટામાં 0.6 રૂપિયાનો ફેરફાર થશે. એના પ્રીમિયમની અંદર 0.6 રૂપિયાનો ફેરફાર થશે, કારણ કે ડેલ્ટાની વેલ્યુ છે 0.6 છે. પછી આપણે ગામાની વાત કરીએ કે ગામા શું છે, તો કે ગામા દર્શાવે છે કે અંડરલાઇંગ એસેટ્સની કિંમતમાં 1 રૂપિયાના ફેરફાર દીઠ ઓપ્શનના ડેલ્ટામાં કેટલો ફેરફાર થશે. ગામા શું, ડેલ્ટા શું દર્શાવે છે, તો કે જે એસેટ્સમાં 1 રૂપિયાનો ફેરફાર થશે તો એની સામે એ જે પ્રીમિયમ છે એ પ્રીમિયમમાં કેટલા રૂપિયાનો ફેરફાર થશે એ છે ડેલ્ટા દર્શાવે છે. હવે ગામા શું દર્શાવે છે, તો કે ગામા છે એ જ્યારે એસેટ્સની કિંમતમાં 1 રૂપિયાનો ફેરફાર થશે તો એની સામે જે ઓપ્શનના જે ડેલ્ટા છે તો ડેલ્ટામાં કેટલા રૂપિયાનો ફેરફાર થશે એ છે એ ગામા દ્વારા દર્શાવવામાં આવે છે. ગામા છે એ વસ્તુ દર્શાવે છે કે ડેલ્ટામાં કેટલા રૂપિયાનો ફેરફાર થશે. આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ કે ધારો કે કોલનું ઓપ્શનનું ડેલ્ટા છે એ 0.6 છે. કોલના ઓપ્શનનું ડેલ્ટા છે એ 0. અને ગામા છે એ 0.1 છે. ગામા છે એ 0.1 છે. ત્યારે જો સ્ટ્રાઇક પ્રાઇસ 1 રૂપિયા વધે તો નવું ડેલ્ટા છે એ 0.5 પ્લસ 0.1, મતલબ કે ગામા છે એ ડેલ્ટામાં પ્લસ થઈ જશે. ગામાની જેટલી વેલ્યુ હશે એ ડેલ્ટાની અંદર પ્લસ થઈ જશે અને નવું ડેલ્ટા છે એ 0.6 થશે. નવું ડેલ્ટા છે એ 0.6 થશે. પછી આપણે વાત કરીએ કે થીટા શું છે. થીટા શું દર્શાવે છે કે તો સમય સાથે સમય પસાર થવાથી ઓપ્શનના પ્રીમિયમમાં કેટલો ઘટાડો થશે. થીટા શું દર્શાવે છે, તો કે ઓપ્શનના પ્રીમિયમની અંદર સમયની સાથે કેટલો ઘટાડો થશે. કોઈ પણ પ્રીમિયમ હોય એ પ્રીમિયમ જ્યારે પણ ચાલુ થયું હોય ત્યારથી લઈ અને એની એક એક્સપાયરી ડેટ હોય તો એ સમય સુધીમાં છે એમનો તમને થીટાથી તમને છે એમાં પ્રીમિયમમાં તમને ઘટાડો જોવા મળશે. માર્કેટ સેમ સ્થિતિમાં હોય, માર્કેટ જ્યારે સાઇડવેઝ હોય ત્યારે એના પ્રીમિયમ છે એ કન્ટિન્યુ ઘટતા હોય. એનું કારણ છે કે સમય પસાર થવાથી એનો થીટા છે એ ઘટતો હોય. એના કારણે છે પ્રીમિયમમાં તમને ઘટાડો જોવા મળે છે. તેને આપણે ટાઈમ ડીકે પણ કહેવાય. એને આપણે ટાઈમ ડીકે પણ કહેવામાં આવે છે. થીટા છે એ સામાન્ય રીતે નેગેટિવ હોય છે. થીટા છે એ સામાન્ય રીતે નેગેટિવ હોય છે. અહીંયા તમે જોશો આ જે થીટા છે તો સામાન્ય રીતે થીટા તમને નેગેટિવ જોવા મળશે. મતલબ કે એક દિવસની અંદર છે
30 રૂપિયાનું પ્રીમિયમની અંદર ઘટાડો તમને જોવા મળે છે. એક દિવસ પસાર થવાના કારણે પ્રીમિયમમાં છે 30 રૂપિયાનો ઘટાડો છે તે થયેલો છે. કારણ કે થીટા છે એ સામાન્ય રીતે નેગેટિવ હોય છે, કારણ કે સમય પસાર થવાથી ઓપ્શનની વેલ્યુ છે એ ઘટી જાય છે. જેમ જેમ ટાઈમ પસાર થશે એમ ઓપ્શનની વેલ્યુમાં છે તે ઘટાડો થાય છે. ધારો કે કોઈ ઓપ્શનનું થીટા છે એ -0.5 છે, તો એક દિવસ પસાર થવાથી ઓપ્શનના પ્રીમિયમમાં છે અંદાજે 0.5 રૂપિયાનો ઘટાડો થશે. જો કોઈ પણ જેનો થીટા છે એ 0.05 છે, -0.05 છે, તો એનો મતલબ છે કે જે એક દિવસનો સમય પસાર થશે તો એની અંદર છે જેટલો થીટા છે એટલું પ્રીમિયમની અંદર તમને ઘટાડો જોવા મળશે. અંદાજે એની આસપાસ એટલો ઘટાડો તમને જોવા મળે છે, અને થીટા છે હંમેશા નેગેટિવ જ તમને જોવા મળશે. પછી આપણે વાત કરીએ કે વેગા શું છે. વેગા શું છે? વેગા શું દર્શાવે છે? તો કે વેગા એ દર્શાવે છે કે જ્યારે અંડરલાઇંગ એસેટ્સની ઇમ્પ્લાઇડ વોલેટિલિટી છે એ 1% વધે છે અથવા તો ઘટે છે. ઇમ્પ્લાઇડ વોલેટિલિટી છે એ 1% વધે છે અથવા તો ઘટે છે, ત્યારે ઓપ્શનના સ્ટ્રાઇક પ્રાઇસમાં કેટલાનો તફાવત આવે છે એ છે એ વેગા દર્શાવે છે. ફરીથી સમજાવી દઉં કે અંડરલાઇંગ એસેટ્સની ઇમ્પ્લાઇડ વોલેટિલિટી છે એ 1% વધે છે કે ઘટે છે, ત્યારે ઓપ્શનના ભાવમાં છે કેટલા રૂપિયાનો તફાવત આવશે, ઓપ્શનના ભાવમાં કેટલા રૂપિયાનો ફેરફાર આવે છે. ધારો કે કોઈ ઓપ્શનનો એક વેગા છે એ 0.15 છે. કોઈ ઓપ્શન છે એનો વેગા છે એ 0.15 છે. વેગા તમને છે અહીંયા તમને દેખાશે. અહીંયા તમે જોશો તો અહીંયા તમને વેગા દેખાશે. વેગાની વેલ્યુ છે બધા જે સ્ટ્રાઇક પ્રાઇસ છે એ બધી સ્ટ્રાઇક પ્રાઇસની તમને વેગાની વેલ્યુ છે અહીંયા તમને દેખાશે. તો એ વેગાની વેલ્યુ છે 0.15 છે, અને જો અંડરલાઇંગ એસેટ્સની ઇમ્પ્લાઇડ વોલેટિલિટી 1% વધે છે, ઇમ્પ્લાઇડ વોલેટિલિટી છે 1% વધે છે, તો ઓપ્શનનું પ્રીમિયમ છે એમાં 0.15 રૂપિયાનો છે વધારો થશે. વેગા જેટલું વધારે છે અને ઇમ્પ્લાઇડ વોલેટિલિટી છે 1% જો વધે છે, તો એની સાથે છે તમને એના પ્રીમિયમની અંદર પણ વધારો જોવા મળશે. જેટલું વેગા હશે એટલો પ્રીમિયમની અંદર તમને વધારો જોવા મળે છે. આ બધો જે વેગા છે, ડેલ્ટા છે, થીટા છે, ગામા છે, એ બધા ગ્રીક્સ કહેવામાં આવે છે. અને ગ્રીક્સ છે એની શું અસર થાય છે, કેવી રીતે અસર થાય છે, એ મેં તમને અત્યારે સમજાવેલું છે કે એની ઓપ્શન ચેનની અંદર કેવી રીતે અસર થાય છે. બધાથી વધારે જો કોઈને પ્રોબ્લેમ થતો હોય તો તમે જ્યારે કેરી ફોરવર્ડ જ્યારે તમે ઓપ્શન કોલ કે બાય તમે કરતા હોય, કોલ કે પુટ ક્યારે પણ બાય કરતા હોય, ત્યારે તમને સમય સાથે તમે પ્રીમિયમમાં તમને ડીકે જોવા મળે છે, પ્રીમિયમમાં તમને ઘટાડો જોવા મળે છે. એનું કારણ છે કે થીટા છે હંમેશા ઘટતો રહેતો હોય. જેમ જેમ સમય પસાર થશે અને એની એક્સપાયરી ડેટ આવશે, એક્સપાયરી ડેટ જેમ નજીક આવશે એમ એના થીટામાં તમને ઘટાડો જોવા મળે છે. તેની કારણે તમારું પ્રીમિયમ છે, માર્કેટ જો ઉપર જતું હશે તો પણ તમને જે થીટાના કારણે છે તમારું પ્રીમિયમમાં તમને ઘટાડો જોવા મળે છે. તો આ બધું છે ગ્રીક્સના કારણે છે એની અંદર બધી અસર થતી હોય છે.